દક્ષિણ સોનગઢ તરફ આવતા ગામોને રાણીઅંબા ચાપાવાળી રેલવે ફાટકના કારણે પડી રહેલ તકલીફ અને ફોટા જેવા વિસ્તારમાં પાણીની એક બૂંદ માટે તરસી રહેલા આદિવાસી સમાજના હક માટે ફરી જનતા આંદોલન થાય તેવી શક્યતા યુવા નેતા યુસુફ ગામિતે આ અંગે શું કહ્યું સાંભળો. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પીવાના પાણીની અછત અને ચાંપાવાડી રેલવે ફાટક નંબર 58C પર ફ્લાયઓવર બ્રિજના પ્રશ્ને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફ ગામિતની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક પુરુષો અને મહિલાઓએ મામલતદાર કચેરીએ પહોંચીને પોતાની માંગણીઓની અંગે રજૂઆત કરી હતી. ઓટા મલંગદેવ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા. યુસુફ ગામિતે જણાવ્યું હતું કે ઓટા અને મલંગદેવ વિસ્તારના લોકો વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2017માં જળયાત્રાની શરૂઆત થયા બાદ પણ આજે સુધી આ વિસ્તારમાં પૂરતું પીવાનું પાણી પહોંચ્યું નથી. ઉકાઈ ડેમનું પાણી અન્ય વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. ત્યારે સોનગઢ તાલુકાના આ વિસ્તારોને વંચિત રાખવામાં આવતા સ્થાનિકોમાં અસંતોષ વધી રહ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આગામી સમયમાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. ફ્લાયઓવર બ્રિજની માંગ ફરી તેજ. ચાંપાવાડી રેલવે ફાટક નંબર 58C પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની વર્ષો જૂની માંગ પણ ફરી ઉગ્ર બની છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ આ મુદ્દે રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને બ્રિજ માટે DPR મંજૂર થયાની જાહેરાત પણ કરવામાં આવી હતી, છતાં હજુ સુધી કામ શરૂ થયું નથી. ફાટક લાંબા સમય સુધી બંધ રહેતા દક્ષિણ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રાફિક જામના કારણે 108 એમ્બ્યુલન્સ જેવી કટોકટીની સેવાઓમાં પણ ફસાઈ રહેતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાતા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સરકારને ચેતવણી. યુસુફ ગામિતે જણાવ્યું હતું કે અગાઉ અનેક રજૂઆતો છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. તેમણે સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે જો પાણી અને ફ્લાયઓવર બ્રિજના પ્રશ્ને તાત્કાલિક પગલાં નહીં ભરાય તો સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે. આ પ્રસંગે આ વિસ્તારના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો અને વ્યથા રજૂ કરી હતી. હેતલ કોકણી, તાપી. મારું નામ યુસુફ ગામિત છે. હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું. ચૂંટણી દરમિયાન લોકોની જે રજૂઆત હતી ઓટા મલંગદેવ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને 2017માં જળયાત્રા કાઢવામાં આવી હતી. ઓટાથી જળયાત્રાની શરૂઆત થઈ હતી, પરંતુ ઓટા વિસ્તારમાં આજ દિન સુધી પાણી પહોંચ્યું નથી. એને લઈને આજે અમે રજૂઆત માટે આવ્યા હતા કે ઓટા મલંગદેવ વિસ્તારને પણ પાણી આપો, અને જો ઓટા મલંગદેવ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં ન આવશે તો આવનાર દિવસોમાં અમે આંદોલન કરીશું. કારણ કે કોઈ ઉકાઈ ડેમમાંથી ઉમરપાડા બાજુ, સુરત બાજુ અને આહવા બાજુ પીવાનું પાણી લઈ જવામાં આવતું હોય તો ઓટા મલંગદેવ વિસ્તારને પણ પાણી મળવું જોઈએ. કારણ કે ઓટા મલંગદેવ પણ સોનગઢમાં જ આવે છે અને એ લોકોને પણ પાણી આપવું જોઈએ, એના માટેની રજૂઆત હતી. એની સાથે સાથે ચાપાવાડી ફાટક 58C કે જ્યાં યુવક કોંગ્રેસ દ્વારા રેલ રોકા આંદોલન કરવામાં આવ્યું હતું. અમે બધા જ આંદોલનમાં સહભાગી હતા. આટલા વર્ષોથી આ લોકોનો પ્રશ્ન છે, પરંતુ સરકાર આ પ્રશ્ન તરફ ધ્યાન આપતી નથી. અને સાંસદ પ્રભુભાઈ વસાવાએ એવું કીધું હતું કે DPR મંજૂર છે, પરંતુ હજુ સુધી ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો નથી. એને લઈને અમારા દક્ષિણ વિસ્તારના લોકોને ખૂબ જ તકલીફ પડે છે. 108 જેવી સુવિધાઓ છે એને પણ ત્યાં ઊભા રહેવું પડે છે. અડધો કલાક સુધી ઊભા રહેવાથી ત્યાં લોકો ખૂબ જ અકળામણ અનુભવે છે અને લોકોને ખૂબ જ તકલીફ પડે છે. એના માટે હવે ફરીથી અમે આંદોલન કરવા જઈ રહ્યા છે. અમે મામલતદારશ્રીને જણાવ્યું કે અમે જે વખતે આવેદનપત્ર આપ્યું હતું એના પછી અમે રેલ રોકી હતી. હવે પછી અમને રેલના પાટા ઉખેડવા માટે મજબૂર ન કરશો એ વાત કરીને અમે અહીં આવ્યા છીએ.